નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું। એક ભાઈએ લારીવાળા સાથે ખોટું કર્યું। થોડા જ દિવસોમાં તેની સાથે એવું થયું કે તરત જ જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો। એક ગરીબ વ્યક્તિ ફળની લારી ચલાવતો। લારી માટે તેનો ઘરનું ગુજરાન માંડ ચાલતું અને ખર્ચ થયા પછી જો કોઈ પણ પૈસાની બચત થઈ હોય તો તરત જ તેના પરિવારને ગામડે મોકલાવી દેતું। વાત વર્ષો પહેલાંની છે, જ્યારે નોટબંધી કરવામાં આવી હતી। નોટબંધી થયા પછી આ વ્યક્તિની લારી ઉપર માણસો ઘણી વખત પાછા જતા, માત્ર એટલા માટે કે તેઓ પાસે મોટી નોટ હોય અને આ વ્યક્તિ પાસે છૂટા ન હોય। થોડા જ દિવસો પછી કોઈએ તેને સજેશન આપ્યું કે ભાઈ, તમે ઓનલાઈન પેમેન્ટ શું કામ નથી સ્વીકારતા? તે વ્યક્તિએ કહ્યું, મારી પાસે મોબાઈલ નથી સાહેબ, બેંકમાં ખાતું છે પરંતુ એ માટે મોબાઈલ હોવો જોઈએ એ મારી પાસે નથી। અમારા ઘરમાં માત્ર એક જ મોબાઈલ છે, જે મોબાઈલ ગામડે પડ્યો હોય છે। હું અહીં શહેરમાં રહું છું અને આમાંથી જે પણ કમાણી થાય તેમાંથી મારું ઘર ચલાવું છું અને બચત થાય એ ગામડે મોકલી દઉં છું। થોડા સમય પછી એક વ્યક્તિને તેને આવીને કહ્યું, ભાઈ, આ રીતે તમે બેંકમાં ખાતું હોય તો ઓનલાઈન પેમેન્ટ સ્વીકારી શકો છો। તેને ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાનું ચાલુ કર્યું। હવે પહેલાં કરતાં જે લોકો કઈ વસ્તુ લીધા વગર પાછા જઈ રહ્યા હતા, તે લોકો કદાચ એક ફળ લેવા આવ્યા હોય તો સાથે બીજું પણ લઈને જતા અને ઓનલાઈન પૈસા આપી દેતા। થોડા દિવસો પછી એક ગ્રાહક તેની લારી ઉપર આવ્યો અને કહ્યું, મને એક સારું તરબૂચ આપો। તેને તરબૂચ આપી અને ભાવ કહ્યું ત્યારે તે ગ્રાહકે લારીવાળા ભાઈને કહ્યું, ભાઈ, મારી પાસે પૈસા નથી, હું તમને ઓનલાઈન પેમેન્ટ કરી દઉં છું। એમ કહીને થોડા સમય મોબાઈલમાં કંઈક કર્યું અને સામે લારીવાળા ભાઈને જોઈને કહ્યું, ભાઈ, પેમેન્ટ કરી દીધું છે, જોઈ લેજો। એટલે લારીવાળાએ કહ્યું, કંઈ વાંધો નહીં સાહેબ, તમે પૈસા આપી દીધા છે તો મને મળી જ ગયા હશે, પરંતુ હું જોઈ નહીં શકું કારણ કે અમારો એક જ મોબાઈલ છે જે મારા ગામડે પડ્યો છે, એટલે હું દર રવિવારે ગામડે જાઉં છું ત્યારે મારે વાત થઈ જશે। આ સાંભળીને પહેલો ગ્રાહક ત્યાંથી જતો રહ્યો। ધીમે ધીમે દિવસો વીતતા ગયા। એ ગ્રાહક દરરોજ આવે અને એને જોતા હોય એટલા તરબૂચ લઈ જાય। એ ગ્રાહક હવે દરરોજ આવવા લાગ્યો અને ત્યાંથી દરરોજ તરબૂચ લઈ જાય અને પૈસા ઓનલાઈન જમા કરાવી આપે। એક દિવસની વાત છે, જ્યારે ગ્રાહક દરરોજની જેમ પાછો આજે તરબૂચ લેવા આવ્યો હતો। તરબૂચ લીધું અને મોબાઈલની સ્ક્રીન લારીવાળા ભાઈને બતાવીને કહ્યું, ભાઈ, પેમેન્ટ મોકલી દીધું છે। તે ભાઈએ કહ્યું, ઠીક છે, અને તે ગ્રાહક ત્યાંથી રવાના થઈ ગયો। પરંતુ આજે એ લારી ઉપર બીજો ગ્રાહક પણ ઊભો હતો, જેને આ ગ્રાહકને જોયું કે તેને ઓનલાઈન પેમેન્ટ કર્યું જ નથી, માત્ર સ્ક્રીનશોટ દેખાડીને કહ્યું કે ભાઈ, પેમેન્ટ થઈ ગયું। એટલે તે ગ્રાહકે લારીવાળા ભાઈને કહ્યું, અરે ભાઈ, તમને પૈસા મોકલ્યા જ નથી। એ ભાઈએ તો માત્ર તમને ફોટો દેખાડ્યો છે, તમારા ખાતામાં પૈસા જમા જ નહીં થયા હોય, તમે જોઈ લો। એટલે લારીવાળાએ કહ્યું, મને ખબર છે મારા ખાતામાં પૈસા નથી આવ્યા, મારો મોબાઈલ અહીં નથી, અમારા ગામડે પડ્યો છે, પરંતુ આ ભાઈ 10 દિવસ પહેલાં જ્યારે મારી પહેલી વખત તરબૂચ લેવા આવ્યા હતા ત્યારે તેઓએ મને ઓનલાઈન પેમેન્ટ મોકલ્યું હતું અને ચેક કરવા માટે કહ્યું હતું। હું 3 દિવસ પછી રવિવારે ગામડે જઈને મોબાઈલ ચેક કર્યો તો તેમાં તે ભાઈનું કોઈ જ પેમેન્ટ આવ્યું ન હતું। મને ત્યારે જ ખબર પડી ગઈ કે આ ભાઈએ કોઈ જ પેમેન્ટ કર્યું નથી અને આ ભાઈ 10 દિવસથી દરરોજ તરબૂચ લઈ જાય છે, પરંતુ મને એવું લાગ્યું કે ભાઈને કંઈક મજબૂરી હશે તો જ આવું ખોટું કરતા હશે। ત્યારે પહેલો ગ્રાહક થોડો અસ્વસ્થ થઈ ગયો અને કહ્યું, અરે ભાઈ, તમારે આવી રીતે ખબર હોવા છતાં તરબૂચ થોડી આપી દેવાય? ત્યારે તે લારીવાળાએ જવાબ આપતા કહ્યું, સાહેબ, હું વર્ષોથી જોતો આવ્યો છું કે ભગવાન જેવો ન્યાય કરે છે તેવો ન્યાય કોઈ પણ નથી કરતું। આપણે તો સામાન્ય માણસો છીએ, આપણે કશું ન કરી શકીએ। એ ભાઈ દરરોજ મારી પાસેથી તરબૂચ લઈ જાય છે એમ જાણીને કે આજુબાજુમાંથી કોઈ જોતું નથી અને ભાઈને પણ ખબર પડતી નથી, પરંતુ એ ભાઈને એ નથી ખબર કે ઉપરવાળો બધું જુએ છે અને હકીકતમાં ઉપરવાળાનો ન્યાય થાય ત્યારે એકદમ બરાબર ન્યાય થાય છે। પહેલો ગ્રાહક પણ ત્યાંથી લારીવાળાને કર્વની નજરે જોઈને જોતો રહ્યો।
ત્યાર પછી લગભગ થોડા દિવસ સુધી ફરી પાછો જૂનો ગ્રાહક તે લારીમાંથી રોજ તરબૂચ લઈ જતો. એક દિવસ ત્યાં આવ્યો અને પોતાના ખિસ્સામાં હાથ નાખીને ઘણા બધા રૂપિયા તે લારીવાળાને આપ્યા અને કહ્યું, ભાઈ, માફ કરી દેજો, પરંતુ હું તારી પાસેથી તરબૂચ લઈ જતો તેના પૈસા ક્યારે ઓનલાઈન ટ્રાન્સફર કર્યા જ નથી. લારીવાળાની આ વાતની ખબર હોવા છતાં તેને અંજાન બનીને કહ્યું, અરે ભાઈ, તો તમે આવું કેમ કર્યું? અને આજે અચાનક આટલા બધા રૂપિયા એકસાથે કેમ આપવા આવ્યા? ત્યારે પહેલા વ્યક્તિએ જવાબ આપ્યો કે ભાઈ, સાચું કહું તો મને 2 દિવસ પહેલાં એવો અનુભવ થયો જે આજ સુધી ક્યારેય નથી થયો. હું રસ્તામાં જઈ રહ્યો હતો અને અચાનક જ મને ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો તો મારા પત્નીનો ફોન હતો અને તેને કહ્યું, મમ્મીને જરા હાથમાં વાગી ગયું છે, તમે ઝડપથી તેઓને હોસ્પિટલે લઈ જાઓ. એટલે હું મારી માતાને લઈને હોસ્પિટલે જઈ રહ્યો હતો. ત્યારે મને માતાએ જે શબ્દ કીધા એ શબ્દ હું આજે પણ નથી ભૂલી શક્યો. માતાને થોડું લોહી નીકળી રહ્યું હતું અને હાથમાં દુખતું પણ હતું. એટલે રસ્તામાં જતાં જતાં તેઓ બોલી રહ્યા હતા, હે ભગવાન, મને આવું શું કામ થયું? મેં ક્યાંક કોઈનું કંઈ બિગાડ્યું છે તો મારી સાથે આવું થાય છે? બસ આ વાક્ય સાંભળીને મારું માઇન્ડ થંભી ગયું. તરત જ મેં તમારી સાથે કરેલા અન્યાયને યાદ કર્યો. ઝડપથી હોસ્પિટલ જઈને મમ્મીને ડ્રેસિંગ કરાવી આપ્યું અને ભગવાનની કૃપાથી તેઓને હાથમાં બીજી કોઈ મોટી ઈજા ન હોવાથી 2 જ દિવસમાં સારું પણ થઈ ગયું. પરંતુ મમ્મીના આ શબ્દ મારા મનમાં ઊંડી છાપ છોડી ગયા. એટલે હું તમને આ બધા પૈસા પાછા આપવા માટે આવ્યો છું અને મહેરબાની કરીને મને માફ કરી દો. લારીવાળા ભાઈએ પણ તેને બધી વાત કરી અને કહ્યું, ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમે મને આટલા પૈસા એક સાથે આપ્યા છે તો એ પૈસામાંથી હું આવતીકાલે ગામડે જઈશ, તારે બાળકો માટે કંઈક નવી વસ્તુ લઈને જઈશ. ત્યારે તે ગ્રાહકે કહ્યું, અરે ભાઈ, એની કંઈ જરૂર નથી, કારણ કે હું થોડી બીજી ભેટ લઈને આવ્યો છું. મને થોડા જ દિવસોમાં ખબર પડી ગઈ કે ભગવાનનો ન્યાય કેવો હોય છે. એટલે આ ભેટ લઈને જ તમે તમારા ઘરે જજો. આ સ્ટોરી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો. તેમજ આ સ્ટોરીને દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે ધન્યવાદ.